વિદ્યાર્થી મિત્રો, વેલ તો સરસ મજાના આપણે પ્રોટીન પહોંચ્યા છીએ. પ્રોટીનની વાતો કરવાની છે. એ પહેલા લખાણ સંબંધિત પ્રશ્નો છે જે બહુ સિમ્પલ છે અને ઓલરેડી આપણે ભણી ગયા છે, એને રિલેટેડ છે, એટલે તમે તમારી રીતે જરા સોલ્વ કરી નાખજો. બરોબર. હવે વાત કરવી છે આપણે પ્રોટીનની. ખરેખર પ્રોટીન શું છે અને કઈ રીતે હોય છે, ક્યાં ક્યાં હોય છે અને એની બંધારણ શું હોય છે, એની આપણે મસ્ત મજાની વાતો કરવી છે. પ્રોટીન. હવે પ્રોટીન એટલે તમે જોવા જાઓ બેટા, સામાન્ય રીતે તમે પ્રોટીનને જોવા જાઓ તો પ્રોટીન ખૂબ જ અગત્યનો પદાર્થ છે, આપણી માટે ખૂબ જ અગત્યનો પદાર્થ છે. માનવ શરીર માટે, જૈવિક કાર્યો માટે પ્રોટીન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલું અગત્યનું પ્રોટીન છે. હવે જો આ પ્રોટીનનું બંધારણ જોવા જઈએ ને તો પ્રોટીનનું જળ વિભાજન કરો એટલે તમને પેપ્ટાઇડ મળે છે. આ પેપ્ટાઇડનું જળ વિભાજન કરશો એટલે એમિનો એસિડ મળે છે. શું મળે છે? એમિનો એસિડ. ગઈકાલે મેં તમને થોડી વાત કરી હતી કે ભાઈ ન્યુક્લિક એસિડ બોલાઈ ગયું હતું, મેં ત્યારે તમને કીધું હતું કે ભાઈ એમિનો એસિડ આવે છે, એવી આપણે વાત થઈ હતી. એટલે આપણે પહેલા શરૂઆત એમિનો એસિડથી જ કરવાની છે. આ પ્રોટીન મળે છે ક્યાંથી? સાહેબ તમે જોવા જાઓ તો દૂધ, કઠોળ, માંસ, ઈંડા, માછલી, અનાજ, બહુ બધી લીલા શાકભાજી, બધી જગ્યાએથી તમને પ્રોટીન મળે. અને પ્રોટીન મળવું જ જોઈએ. તમારા શરીરની બધી જ ક્રિયા પ્રોટીન પર આધારિત છે, તો પ્રોટીન મળવું જ જોઈએ. અને તો જ તમારા શરીરની અંદર વિવિધ જૈવિક ક્રિયાઓ થાય. તો હું તમને એમ કહું છું કે તમારી અંદરથી કોઈ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે તો એ પ્રોટીન હોય છે. તમે પ્રોટીન વગર શરીરનું કંઈ કામ કરી જ ના શકો. આવશ્યક ઘટક છે આપણા શરીરનો. કેવો છે? આવશ્યક ઘટક, કે જેને આપણે બહારથી ખોરાક મારફતે જ લેવાનો હોય છે. કઈ રીતે લેવાનો હોય છે? બહારથી ખોરાક મારફતે આપણે પ્રોટીન લેતા હોઈએ છીએ. ક્યાં ક્યાંથી મળે છે? અનાજ, કઠોળ, માંસ, માછલી, ઈંડા, દૂધ. બરોબર છે. આ બધી જ જગ્યાએથી તમને પ્રોટીન મળી આવે છે. ઓકે, તો પ્રોટીન છે એનું ખાસ આપણે વાત કરીએ તો શરીરની વૃદ્ધિ અને નિભાવ માટે, મેં તમને કીધું એમ શરીરની વૃદ્ધિ અને નિભાવ માટે જરૂરી છે. આ પ્રોટીન શબ્દ આવ્યો ક્યાંથી? તો ગ્રીક શબ્દ છે પ્રોટીઓસ. પ્રોટીઓસ ગ્રીક શબ્દ પ્રોટીઓસ છે. પ્રોટીઓસ પરથી પ્રોટીન શબ્દ પડ્યો છે. કઈ રીતે? પ્રોટીઓસ નો મતલબ શું થાય છે? પ્રાથમિક અથવા તો અતિ મહત્વપૂર્ણ. શું થાય છે? પ્રાથમિક અથવા તો અતિ મહત્વપૂર્ણ. આનો અર્થ થાય છે પ્રાથમિક અથવા અતિ મહત્વપૂર્ણ. પ્રોટીઓસ, એના પરથી શબ્દ ઉતરી આવ્યો છે પ્રોટીન. એના પરથી કયો શબ્દ ઉતરી આવ્યો છે? પ્રોટીન શબ્દ ઉતરી આવ્યો છે. એટલે પ્રોટીન નો મતલબ શું થાય? અતિ મહત્વપૂર્ણ. શરીર માટે, વૃદ્ધિ વિકાસ માટે અતિ મહત્વપૂર્ણ જો કોઈ પદાર્થ હોય તો એ છે આપણું પ્રોટીન છે. બરોબર છે. ઉત્સેચકો છે, અંતઃસ્ત્રાવો છે, પ્રતિદ્રવ્યો છે, આ બધા જ પ્રોટીનના બનેલા હોય છે. ઉત્સેચક, અંતઃસ્ત્રાવો અને પ્રતિદ્રવ્યો પ્રોટીનના બનેલા હોય છે. ઉત્સેચક, અંતઃસ્ત્રાવો અને પ્રતિદ્રવ્યો શેના બનેલા હોય છે? પહેલા પ્રોટીનના બનેલા હોય છે. બેટા બહુ જ અગત્યની અને સિમ્પલ સીધી વાત છે. આપણે કોઈ જાતની લક્ષક ટેન્શનમાં લેવાની જરૂર છે નહીં. આની વાત કરું તો આણ્વીય દળ લગભગ જોવા જઈએ તો 2000 થી 2 કરોડ જેટલા હોય છે. પેલા સોરી 20,000 થી રાખીએ, 2000 નહીં, 20,000 થી 2 કરોડ જેટલું આણ્વીય દળ. કરોડ યુ, બરોબર છે. આણ્વીય દળને યુ વડે દર્શાવ્યું છે, પછી યાદ રાખજો. યુ એક જ મિનિટ વ્યવસ્થિત લખી નાખો ને, 25 લાખ છે. 2 કરોડ યુ. ઓકે, જેટલું આણ્વીય દળ ધરાવે છે. હવે જો ગયા લેક્ચરની અંદર આપણે વાત કરી હતી પોલિસેકેરાઇડ, તો એ લાખોમાં હતું. બરોબર છે. આમ તો કરોડોમાં છે આણ્વીય દળ હોય. એટલો લાંબો એનો અણુ હોય. હવે તમે એનું જળ વિભાજન કરવા બેસો ને તો જળ વિભાજનમાં શું જોવા મળશે? તો કે તમે એનું જળ વિભાજન કરશો એટલે પેપ્ટાઇડ મળશે. પેપ્ટાઇડનું જળ વિભાજન કરશો એટલે એમિનો એસિડ મળશે. પ્રોટીનમાંથી શું મળે છે? પ્રોટીન, જળ
વિભાજન એટલે પેપ્ટાઇડ જળ વિભાજન એમિનો એસિડ. હવે સાથે સાથે શું છૂટું પડે છે ખબર છે? તો કે સાથે સાથે સલ્ફર. આ હું અધાતુની વાત કરું છું. સલ્ફર અને ફોસ્ફરસ જેવી અધાતુ હોય છે પ્રોટીનમાં સલ્ફર અને ફોસ્ફરસ જેવી અધાતુ હોય છે. પછી ભાઈ તમારો કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન નાઇટ્રોજન, કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન નાઇટ્રોજન, કારણ કે કાર્બનિક પદાર્થ છે. આપણે કાર્બનિક ચેપ્ટર ભણીએ છીએ એટલે આ તમારા તત્વો મળે છે. ઉપરાંત અલ્પ પ્રમાણમાં, આ પણ અલ્પ જ હોય, અલ્પ પ્રમાણમાં ધાતુઓ. હવે કેવી ધાતુઓ? તો કે એક તો લોખંડ છે, પછી આપણું કોપર છે, ઝિંક, મેંગેનીઝ, જે શરીર માટે અતિ આવશ્યક છે એવા બધી ધાતુઓ, Fe, Zn, Cu, Mn, અલ્પ પ્રમાણમાં ધાતુઓ જેવી આવી બધી ધાતુઓ તમને પ્રોટીનમાંથી મળી આવે છે. આ પ્રોટીનની વાત છે. અને એક અગત્યની બહુ જ ઇમ્પોર્ટન્ટ મેટર, આપણને જે પ્રોટીન છે આ બધા જ પ્રોટીન સંયોજનો આલ્ફા એમિનો એસિડના પોલિમર પદાર્થો છે. બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. અહીંયા લખી દઉં છું, બધા જ પ્રોટીન સંયોજનો આલ્ફા એમિનો એસિડના કેવા સંયોજનો છે બેટા? આલ્ફા એમિનો એસિડના પોલિમર છે. તો એક તો ફાઇનલ છે કે ભાઈ પ્રોટીન છે એનો મોનોમર કોણ છે? એમિનો એસિડ છે. તો આ બધા જ એમિનો એસિડ ક્યાં છે? આલ્ફા પ્રકારના છે. કયા પ્રકારના છે? આલ્ફા પ્રકારના. આ સાહેબ શું છે? આલ્ફા, બીટા, ઈ વળી શું વળી? આમ પ્રોટીનમાં એવું વળી ક્યાં થયું? તો ચલો એની જરા ડિસ્કશન કરી નાખીએ. એટલે આપણે એની માટે એમિનો એસિડ વિશે ડિટેલમાં વાત કરવી પડે, એમિનો એસિડના સંયોજનો વિશે વાત કરવી પડે, શું હોય છે એની જરા ડિસ્કશન કરીએ. એટલે એમિનો એસિડથી શરૂઆત કરીએ. પહેલા એમિનો એસિડ એટલે શું એ જોઈ લઈએ, પછી આપણે પેપ્ટાઇડ એટલે શું એ જોઈ લઈએ, અને પેપ્ટાઇડમાંથી પછી જોઈ લઈએ કે પ્રોટીન એટલે શું. બરોબર છે? આજે મેક્સિમમ આપણે એવું ટ્રાય કરીએ કે ભાઈ એમિનો એસિડ અને પેપ્ટાઇડ આવી જાય. જો આવી જાય તો, નહીતર જો લેક્ચર ખૂબ લાંબો થઈ જતો હશે તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એને કવર કરી લેશું. બરાબર છે? ઓકે, ચલો વેલ. તો વાત કરું છું હું એમિનો એસિડની. કોની વાત કરવી છે મારે? એમિનો એસિડ. એમિનો એસિડ સંયોજનો. હવે જો એમિનો એસિડ કેવો પદાર્થ છે ખબર તમે જાણો છો? તો કે ભાઈ એક તો છે ને આ એમિલ ફિશર નામના વૈજ્ઞાનિકે પ્રોટીનનું જળ વિભાજન કરી અને આની ઘટના શોધી છે. એમિનો એસિડ કોણે શોધ્યું છે? એમિલ ફિશર નામના વૈજ્ઞાનિકે શોધ્યું છે. આ એમિનો એસિડની અંદર શું હોય છે? તો કે એની અંદર એમાઇન સંયોજન પણ છે અને કાર્બોક્સિલિક એસિડ સંયોજન પણ છે. એટલા માટે એને એમિનો એસિડ બોલાય. બંને છે, એમાઇન પણ છે અને એસિડ પણ છે. એટલા માટે એને શું નામ આપ્યું છે? એમિનો એસિડ. હું નથી આપતો, આ કોણે આપ્યું છે? એમિલ ફિશર નામના વૈજ્ઞાનિકે આપેલું છે આ નામ, અને લગભગ 1901 આજુબાજુના આરસામાં આપેલું છે આ નામ. એટલે એમાઇન અને એસિડ બંને આવેલા હોવાને કારણે તેને એમિનો એસિડ સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. મેં તમને કીધું એ કેવા પ્રકારનું છે? આલ્ફા પ્રકારનું છે. ઓકે, હવે જુઓ આપણે જોઈએ છીએ કે ભાઈ કેવું બંધારણ હોય છે એમિનો એસિડનું. એ જરા દર્શાવો. R C. હવે અહીંયા લઈ લઉં છું ધારો કે NH2, અહીંયા લઈ લઉં છું H, અહીંયા લઈ લઉં છું COOH. આ રીતે છે. તો આની એટલે કે તમારા ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે એને આલ્ફા કાર્બન કહેવાય. હવે જુઓ, ધ્યાન આપજો. એમાં આપણો મુખ્ય ક્રિયાશીલ સમૂહ કોણ થશે? કાર્બોક્સિલિક એસિડ. તો કાર્બોક્સિલિક એસિડ જે કાર્બન સાથે જોડાયેલો છે એને આલ્ફા, અને એની સાથે જ એમાઇન જોડાયેલું હોય એટલે આને આલ્ફા એમિનો એસિડ કહેવાય. હવે જો બીટા પણ છે, ગેમા પણ આપણે એમિનો એસિડ ઘણા પ્રકારના આવે. આપણે એની કોઈની ઝંઝટમાં પડવાનું નથી, આપણે કોઈનું કામ પણ નથી. આ તો જસ્ટ તમને સમજાવી દઉં છું. COOH સમજી લો કે આ રીતે છે ને અહીંયા NH2 હોય બેટા. તો આ આલ્ફા અને આ બીટા, આ થઈ ગયું તમારું બીટા એમિનો એસિડ. એવી રીતે ગેમા, એવી રીતે ડેલ્ટા. બરોબર છે? એવી ક્રમ જો તમારો આ એમાઇન સમૂહ છે બીટા કાર્બન સાથે જોડાયેલો તો બીટા, ગેમા સાથે જોડાયેલો ગેમા, ડેલ્ટા સાથે જોડાયેલો તો ડેલ્ટા એમિનો એસિડ. એવી રીતે ચાલ્યા જ કરે. પણ આપણા સિલેબસમાં એ કોઈની ઝંઝટ નથી. અને પ્લસ પ્રોટીન માત્ર આલ્ફા એમિનો એસિડ જ ધરાવે છે.
એ બીટા ગામા ડેલ્ટા એવા એમિનો એસિડ ધરાવતું નથી, એટલે આપણે એનો અભ્યાસ કરવાનું અહીંયા કોઈ અગત્યનું છે નહીં, એની કોઈ જરૂર પણ નથી અને કોઈ કામ પણ નથી. તો આપણે માત્ર આલ્ફા એમિનો એસિડનું બંધારણ સમજવાનું છે. આલ્ફા શા માટે કહેવાય? તો કે COOH સાથે જોડાયેલો કાર્બન આલ્ફા કાર્બન કહેવાય અને એની સાથે જ એમાઇન સમૂહ જોડાયેલો હોય એટલા માટે આપણે આલ્ફા એમિનો એસિડ કહીએ છીએ. બહુ સિમ્પલ સીધી વાત છે. અને તમારા બધા જ પ્રોટીન આલ્ફા એમિનો એસિડ ધરાવે છે. ફરી એક વખત બોલું છું, બધા જ પ્રોટીન આલ્ફા એમિનો એસિડ ધરાવે છે. હવે આલ્ફા એમિનો એસિડનું સામાન્ય બંધારણ મેં તમને અહીંયા દર્શાવી દીધું છે, એમાં કોઈ નવાઈની વાત છે નહીં. બોલો, થાય છે ક્લિયર? હવે જો બીજી અગત્યની વાત શું છે તો કે ભાઈ તમારા જે એમિનો એસિડ સંયોજનો છે એના અમુક રૂઢિગત નામ છે. એમિનો એસિડ સંયોજનોના કેવા નામ છે બેટા? રૂઢિગત નામો આવેલા છે. હું વાત કરું છું? યસ યસ યસ. અને એના અલગ અલગ પ્રકારના બીજા નામો છે. નો ડોન્ટ વરી, એની કોઈ ચિંતા નથી આપણે. પણ રૂઢિગત નામો શું છે એ જરાક આપણે જોઈ લઈએ. સમજી લો કે તમારું એમિનો એસિડ છે એ ગળ્યું છે. કેવું છે? ગળ્યું એમિનો એસિડ છે. તો ગળાને ગ્રીકમાં કહેવાય ગ્લાયકોસ. શું કહેવાય છે? ગ્લાયકોસ. ગ્રીક ભાષામાં ગળ્યું એટલે એને કહે ગ્લાયકોસ. ગ્લાયકોસ કયો તો કોષ કયો, નો પ્રોબ્લેમ. બરોબર, ગ્લાયકોસ. તો એના પરથી નામ શું પડી ગયું છે? ગ્લાયકોસ. એટલે ગળ્યું પદાર્થ, ગળા પદાર્થને કારણે એનું નામ ગ્લાયસીન પાડવામાં આવ્યું છે. ગ્લાયસીન. જો એમિનો એસિડના નામ બેટા જરા યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. થોડું ટફ છે કારણ કે પહેલી વખત છે. જો કે બાયોલોજીમાં તમે ભણ્યા હશો પણ છતાંય નામ યાદ રાખવા થોડાક કેવા હોય છે? ડિફિકલ્ટ હોય છે. એવી જ રીતે ગ્રીક ભાષામાં ગ્રીક જ રાખીએ. ગ્રીક ભાષાની અંદર તમે જોવા જાવ બેટા તો ગ્રીક ભાષામાં ચીઝ આવે છે. ચીઝને કહેવાય ટાયરોસ. ચીઝને કહેવાય ટાયરોસ. તો એના પરથી તમારું જે એમિનો એસિડ મળ્યું છે એના નામ આપી દીધું ટાયરોસિન. આ રૂઢિગત નામ છે. આ બધાના નામ આવવા જરૂરી નથી હો ભાઈ, અમુકના જ છે. બાકી તો તમારે એના IUPAC નામ જ યાદ રાખવા પડે છે. આ એના શું કહેવાના છે ભાઈ? તો કે ભાઈ તમારા જે એમિનો એસિડ છે એના રૂઢિગત નામો છે. બીજી વાત જરાક આગળ વધતા કરી દઉં તો આ એમિનો એસિડ સાથે જોડાયેલો જે આ સમૂહ R છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે તમારો એમિનો એસિડ છે, આપણે એમિનો એસિડ એટલે બેઝિક અને એસિડિક બંને ગ્રુપ સાથે છે. એટલે કેવું છે? તટસ્થ હશે. પણ જો જેવું R એવું એમિનો એસિડ બનશે. સમજી લો કે આ તો એસિડ બેઝ છે એટલે તટસ્થ સમજી ગયા. પણ સમજી લો કે R પાછું એસિડ છે તો એસિડની પ્રબળતા કેવી થઈ જશે? વધી જશે. તો આ એમિનો એસિડ એસિડિક બની જશે. પછી એસિડ શબ્દ છે એટલે એવું નથી કે ભાઈ દર વખતે એસિડ જ હોય. સમજી લો કે R તરીકે કોઈ બેઝિક સમૂહ જોડાઈ ગયો છે તો આ બેઝની પ્રબળતા વધી જશે તો આખો એમિનો એસિડ બેઝિક થઈ જશે. અને R તરીકે કોઈ તટસ્થ સમૂહ જોડાય તો ઓલરેડી આ બે તો તટસ્થ છે એકબીજા સાથે અને તટસ્થ સમૂહ જોડાય તો તટસ્થ એમિનો એસિડ બને. એસિડ શબ્દ છે એટલે દરેક વખતે એસિડિક જ છે એવું જરૂરી નથી. બહુ ઇમ્પોર્ટન્ટ વાત થઈ છે. હવે જો એમાં તમે જોવા જશો ને તો એક તો આપણને ખબર છે કે ભાઈ તમારા આ જે એમિનો એસિડ છે એ આલ્ફા છે. બરોબર છે? ઓકે. બીજું શું છે? એના બંધારણમાં પ્રાઇમરી એટલે કે પ્રાથમિક એમિનો સમૂહ હોય છે. આ ફાઇનલ છે. જો આ એમિનો સમૂહ કેવો છે? પ્રાથમિક છે. એમિનો એસિડના બધા જ એમિનો એસિડના બંધારણમાં એક અપવાદ છે. હમણાં કહું છું. ખાલી એમિનો એસિડ લખો. એમિનો એસિડ સંયોજનના બંધારણમાં પ્રાથમિક એમિનો સમૂહ હાજર હોય છે. પ્રાથમિક એમિનો સમૂહ હાજર હોય છે. બધા જ એમિનો એસિડના બંધારણની અંદર શું હોય છે? પ્રાથમિક એમિનો સમૂહ હાજર હોય છે. એક અપવાદને બાદ કરતા. અપવાદ તરીકે કોણ છે બેટા? તો કે અપવાદ તરીકે છે પ્રોલિન. કોણ છે? પ્રોલિન. પ્રોલિન છે એમાં દ્વિતીયક એમિનો સમૂહ હાજર હોય છે. પ્રોલિનમાં રેડ માર્કરથી દર્શાવી દો, થોડો હાઇલાઇટ થાય. ઓકે, અહીંયા લખું છું પ્રોલિનના બંધારણમાં દ્વિતીયક એમાઇન સમૂહ
છે, અહીંયા પ્રાથમિક એમિનો તો એમાઇન લખો તો પણ ચાલશે. દ્વિતીયક એમાઇન સમૂહ હાજર હોય છે. કોણ હાજર હોય છે? દ્વિતીયક એમાઇન સમૂહ હાજર હોય છે. એક પ્રોલિન જેવું છે, એનું બંધારણ હું તમને દર્શાવી બેટા, નો પ્રોબ્લેમ. બરોબર છે. માત્ર આ તો શેની વાત છે તો કે સિમ્પલ વાત કરું છું. આ તમારી માટે ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે વાત કરી છે. બધા જ એમિનો એસિડ છે એ તમને પ્રાથમિક જોવા મળશે આપણા સિલેબસની અંદર. એક પ્રોલિન જ એવું છે કે જેની અંદર તમે બંધારણમાં દ્વિતીયક એમાઇન સમૂહ તમને જોવા મળશે. એનું બંધારણ હું દોરીને દેખાડું જ છું. ચાલો ને કઈ વાંધો નહીં, દોરી જ દઉં છું, કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર છે. પ્રોલિન શું છે તો જો પ્રોલિન આવી રીતે છે. NH COOH અને પેલી સાઈડ H. મેં નથી દોર્યું છે, ચાલો દોરી દઉં છું, કોઈ વાંધો નહીં. આ થઈ ગયું તમારું પ્રોલિન. તો અહીંયા જો આ જે એમાઇન સમૂહ છે એ કેવું છે? દ્વિતીયક છે. આ આખું બંધારણ આવી ગયું છે. બીજી સૌથી ઇમ્પોર્ટન્ટ વાત શું છે તો કે એમિનો એસિડ છે એ હંમેશા અસમ કાર્બન ધરાવે છે. એમિનો એસિડ અસમ કાર્બન, અસમ મતલબ કેવો? કિરાલ કાર્બન ધરાવે છે. એમિનો એસિડ અસમ અથવા તો કિરાલ કાર્બન ધરાવે છે. જોઈ લો છે આ કાર્બન કિરાલ કાર્બન તો અસમ કાર્બન કોને કહેવાય તો કે જે કાર્બન સાથે જોડાયેલા બધા જ સમૂહ અલગ અલગ હોય. હાઇડ્રોજન, COOH, NH2 અને અહીંયા શું છે તો કે R, એટલે કે કોઈ અન્ય સમૂહ છે. પણ એક એવું તમારું એમિનો એસિડ છે કે જેને આપણે ગ્લાયસિન કહીએ છીએ. હમણાં થોડી વાર પહેલા એક તમે નામ સાંભળ્યું છે, ગ્લાયસિન. આ ગ્લાયસિન ની અંદરનો કાર્બન કિરાલ હોતો નથી. કેમ? હમણાં એનું બંધારણ કહું છું એટલે ખબર પડશે. ગ્લાયસિન કિરાલ કાર્બન ધરાવતો નથી. ગ્લાયસિન કિરાલ કાર્બન ધરાવતો નથી. કેમ? કેમ કે એમાં જે R છે ને, R ની જગ્યાએ આપણે H મૂકવાનું હોય છે. અહીંયા H, COOH, અહીંયા છે તમારું NH2 અને અહીંયા છે તમારું ફરી વખત R ની જગ્યાએ શું મૂકવાનું? H. આપણે આવે છે અલગ અલગ એમિનો એસિડ, હમણાં હું તમને આખું કોષ્ટક સમજાવું છું. તો એમાં R ની જગ્યાએ અલગ અલગ, આ R એટલે શું છે તો કે R બરાબર સમૂહો છે. એમાં કોઈ પણ સમૂહ હોઈ શકે છે. હાઇડ્રોજન હોય, કોઈ આલ્કાઇલ સમૂહ હોઈ શકે, કોઈ એસિડિક સમૂહ હોઈ શકે, કોઈ પણ સમૂહ હોઈ શકે. તો R ની જગ્યાએ અલગ અલગ સમૂહો છે. શું છે તો કે R ની જગ્યાએ અલગ અલગ સમૂહો તમને જોવા મળે છે. બોલો ક્લિયર થાય છે? તો અહીંયા જુઓ બે હાઇડ્રોજન, એક જ કાર્બન પર બે હાઇડ્રોજન છે. તો હવે આ કિરાલ રે નહીં. આ કોની વાત છે? ગ્લાયસિનની. એમિનો એસિડ સંયોજનોની અંદર હંમેશા પ્રાઇમરી એમાઇન હોય પણ પ્રોલિન ની અંદર દ્વિતીયક એમાઇન. આ અપવાદ છે. આવા પોઈન્ટ તમારી એક્ઝામમાં પૂછાય છે, ખાસ કરીને પૂછાય છે, એટલે નોટ કરવાના છે બેટા. પછી એમિનો એસિડ ની અંદર કિરાલ કાર્બન હોય જ હોય પણ તમારું ગ્લાયસિન છે તો એમાં કિરાલ કાર્બન હશે નહીં. બોલો આ છે સરસ મજાનો એમિનો એસિડ નું બંધારણ. હું તમને હવે એનું સરસ મજાનો કોષ્ટક સમજાવું છું. એ પહેલા જરાક આનો સ્ક્રીનશોટ લઈ અથવા તો લખી લો વિડિયો પોઝ કરીને. બરોબર, ભૂસું છું. તો જરાક અલગ અલગ પ્રકારના જે એમિનો એસિડ છે એની વાત કરીએ. હું થોડા ઇમ્પોર્ટન્ટ એમિનો એસિડ છે, કોષ્ટક છે આખું, એમાંના ઇમ્પોર્ટન્ટ એમિનો એસિડ કરાવું છું. જો કે આખું કોષ્ટક તમારે તૈયાર કરી નાખવાનું છે, કારણ કે બધા એમિનો એસિડ ઇમ્પોર્ટન્ટ જ હોય પણ જે વારંવાર આપણે ઉપયોગમાં આવતા હોય, જો વારંવાર જેમાંથી ક્વેશ્ચન પૂછાઈ ગયા છે એ એમિનો એસિડ હું જરા તમને કરાવી દઉં છું કોષ્ટકમાંથી. સામાન્ય રીતે આપણે મોસ્ટલી એવું તો કોષ્ટક નથી કરતા, બરોબર, પણ અહીંયા કોષ્ટક ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને આ એમિનો એસિડ બધે જોવા પડે છે. હવે આપણે કરવાનું શું છે તો કે જે તમારું એમિનો એસિડ છે, સોરી એક એમિનો એસિડ મેટર તો હજી મારે તમને કહેવાની રહી જ ગઈ. શું રહી ગઈ તો કે બધા જ એમિનો એસિડ જે છે એ L પ્રકારના જોવા મળશે આપણને. ક્યાં જોવા મળશે? L જોવા મળશે. એટલે આ શું છે? ચાલો એ તો પછી હું તમને સમજાવી દઉં છું. હમણાં આપણે સરસ મજાની વાત કરવાની છે જ્વિટર આયનિંગ, ત્યારે સમજાવી દઉં છું. પણ પહેલા હું તમને એમિનો એસિડ સમજાવી દઉં કે ભાઈ તમારી પાસે જે એમિનો એસિડ થવાના છે એ એમિનો એસિડ COOH અને NH2, બરોબર. આવી રીતે આપણે મોસ્ટલી વાતો કરીએ છીએ. હવે જો આયા તમારો બાકી તો કન્ફર્મ છે કે એક બાજુ H છે, એક બાજુ COOH છે અને એક બાજુ NH2 છે, એ તો કન્ફર્મ છે. પણ જે R છે ને, R ની જગ્યાએ અલગ અલગ સંયોજન જોડાય અને અલગ અલગ એમિનો એસિડ બનતા હોય છે. ધ્યાન આપજો, હું કોની જગ્યાએ બધું જોડવાનું છું?
આર ની જગ્યાએ જોડવાનો છું. વેલ તો જુઓ આર ની જગ્યાએ અહીંયા તમને સરસ મજાનું આપણે કોષ્ટક બનાવતા જઈએ. એની સંજ્ઞા હોય, ત્રિઅક્ષરીય સંજ્ઞા છે અને એક અક્ષરીય સંજ્ઞા પણ છે. એમિનો એસિડની ત્રિઅક્ષરીય સંજ્ઞા છે અને એક અક્ષરીય સંજ્ઞા તમને જોવા મળે છે. તો એની સરસ મજાની જરાક વાત કરતો હોય. પહેલા તો એમિનો એસિડનું નામ કરી દઉં છું. એમિનો એસિડનું નામ, પછી જે જોડાતો તમારો સમૂહ છે આર ના સ્થાને જે શાખા જોડાય છે એનું વિશિષ્ટ લક્ષણ અથવા તો શાખા આર નું વિશિષ્ટ લક્ષણ. આર તરીકે કોણ કોણ જોડવાનું છે એની વાત કરી દઉં. અહીંયા લખી દઉં છું આર. પછી અહીંયા લખું છું ત્રિઅક્ષરીય સંજ્ઞા, એક અક્ષરીય સંજ્ઞા. સમજી લો કે ભાઈ એમિનો એસિડ છે તો એમિનો એસિડ નું નામ ગ્લાયસીન રાખું છું. તો એનો મતલબ શું થાય? સમજી લો કે ભાઈ આર ની સ્થાને H હોય તો એને આપણે નામ આપશું ગ્લાયસીન. જો બેટા હું ફરી એક વખત કહી દઉં, હું અમુક જ એમિનો એસિડ સમજાવું છું, બધાને અહીંયા સમજાવતો નથી. જેની ખાસ જરૂર છે, વારંવાર પૂછાય છે, એ સમજાવું છું. સંજ્ઞાની ત્રિઅક્ષરી સંજ્ઞા થાય GLY. પહેલો અક્ષર કેપિટલ, બાકીના બે અક્ષર કેવા લેવાના છે? સ્મોલ. આને કહેવાય ગ્લાયસીન. અને એનું તમારે એક અક્ષરીય સંજ્ઞા જોવા જાવ તો એને કહેવાનું છે G. બોલો થાય છે કે વાત ક્લિયર? હવે જો R ની જગ્યાએ CH3 હોય, મતલબ કે અહીંયા તમે CH3 જોડી દો તો હવે એનું નામ ગ્લાયસીન નહીં રહે, હવે એનું નામ થઈ જશે એલેનાઇન. શું થઈ જશે? એલેનાઇન. જો એકબીજા જેવા જ હોય છે આના નામ, એટલે ખાસ કરીને તમારે યાદ રાખવાનું છે. આનું નામ થઈ જશે એલેનાઇન. એને શું કહેવાય? પહેલો કેપિટલ અક્ષર A લખી દીધો, પછી L સ્મોલ અને પાછો A લખવાનો છે. એ કેવો લખવાનો છે? તો કે સ્મોલ લખવાનો છે. પહેલો અક્ષર A કેપિટલ, L અને A સ્મોલ. અહીંયા એનું એક અક્ષરીય સંજ્ઞા બને છે A. હવે સમજી લો કે ભાઈ તમારા CH3 નહીં, અહીંયા આપણે CH3 નથી જોડવું, એની જગ્યાએ આપણે શું જોડવું છે? તો કે હવે મારે જોડવું છે CH3 ટ્વાઇસ. શું જોડવું છે? અથવા તો આમ લખી દો CH3 ટ્વાઇસ CH. આવું મેં સંયોજન જોડી દીધું છે. આને તમે જોવા જશો એટલે CH3 ટ્વાઇસ એનો મતલબ શું થઈ જાય? તો કે ભાઈ CH3 ટ્વાઇસ નો મતલબ થાય કે CH3 બે વખત આપણે લખવાનું છે. તો આ જે તમારું એમિનો એસિડ બને છે એનું નામ શું બને છે? વેલિન. શું બને છે? વેલિન. એને કહેવાય VAL. વેલિન ને શું કહેશું? V કેપિટલ અને AL કેવો લખશું? સ્મોલ. એની એક અક્ષરીય સંજ્ઞા થાય છે કેપિટલ V. બોલો થાય છે ક્લિયર? હવે એની જગ્યાએ હું આ કાઢી નાખું છું, CH3 ટ્વાઇસ કાઢી નાખું છું અને એની જગ્યાએ CH3 ટ્વાઇસ એડ કરી દઉં છું. તો એનું નામ બદલી જશે, લ્યુસીન કહેશો એને. લ્યુસીન. શું નામ આપશો એને? લ્યુસીન નામ આપણે આપવાનું છે. બરોબર છે? લ્યુસીન નામ આપશું. એનું તમે સંજ્ઞા ત્રિઅક્ષરીય સંજ્ઞા જોવા જશો તો LEU. એક અક્ષરીય સંજ્ઞા થશે એની L. તો આ છે તમારું લ્યુસીન. ત્યાંથી આગળ વધું તો હવે સાહેબ સમજી લો કે ભાઈ હું અહીંયા આઈસો, આ કેવું છે? બ્યુટાઇલ, રિતિક બ્યુટાઇલ છે, એની જગ્યાએ આઈસોબ્યુટાઇલ સંયોજન જોડી દઉં છું. ક્યુ બ્યુટાઇલ જોડી દઉં છું? આઈસોબ્યુટાઇલ જોડું છું. ધ્યાન આપજો. એટલે અહીંયા CH3 CH sorry 1 minute CH3 CH2 CH3 અહીંયા CH સોરી, અહીંયા CH3 અહીંયા CH2 આવશે. આનું નામ થશે આઇસોલ્યુસિન. આનું નામ શું થશે પહેલા? આઇસોલ્યુસિન નામ થવાનું છે. શું નામ થવાનું છે? આઇસોલ્યુસિન. બરોબર છે? ચલો ભાઈ, આઇસોલ્યુસિન સંયોજન તમારું જે છે એ આઇસોલ્યુસિન સંયોજનનો આપણે કઈ રીતે સંજ્ઞા બનાવશું? તો એની સંજ્ઞા બનાવશું પહેલો I. લ્યુસિન છે I
એલ ઈ આઈ એલ ઈ અને અહીંયા આવશે તમારું કેપિટલ આઈ. આ બન્યું છે તમારું આઇસોલ્યુસિન. શું બન્યું છે ભઈલા? આઇસોલ્યુસિન સંયોજન બન્યું છે. બોલો, થાય છે વાત ક્લિયર? આ રીતે સરસ મજાના તમારા સંયોજનની વાત શરૂ છે, લ્યુસિન આઇસોલ્યુસિન. ત્યાંથી આગળ વધીએ તો જુઓ, હવે આવે છે લાઇસિન. લાઇસિન આ હું ઇમ્પોર્ટન્ટ કરાવું છું, બધા જ નથી કરાવતો. તમારી ચોપડીમાં આર્જિનિન છે, પણ આર્જિનિનનું હું કઈ વાત કરતો નથી, હું લાઇસિનની વાત કરું છું. આર કાઢી અને એના જગ્યાએ તમારે શું એડ કરવાનું છે? તો કે ફરી વખત એમોનિયા યુક્ત સંયોજન એડ કરવાનું છે. શું કરવાનું છે? એમોનિયા યુક્ત સંયોજન એડ કરવાનું છે. CH2 4 ટાઈમ અને અહીંયા આવે છે NH2. બરોબર છે? એટલે અહીંયા તમારું બની જાય છે લાઇસિન. જો લ્યુસિન આઇસોલ્યુસિન અને લાઇસિન ખાસ યાદ રાખવાનું છે બેટા, લ્યુસિન આઇસોલ્યુસિન અને લાઇસિન. આ રીતે સરસ મજાનું તમારે નામ જોવાનું છે. આ લાઇસિન ને તમારે દર્શાવવું હોય તો શું આવશે? LYS. અને ફરી વખત તમારે ચલો ભાઈ, એક વખત તો L આવી ગયું છે, તો અહીંયા શું કરવાનું છે? તો કે અહીંયા લાઇસિન ને કે કહી દેવાનું છે. ખાસ ધ્યાન રાખજો, લ્યુસિન માં L આવી ગયું છે, પછી લાઇસિન માં પાછું L ના આવવું જોઈએ, એને કે કહી દેવાનું છે. શું કહેવાનું છે? કે આ એક અક્ષરીય સંજ્ઞા છે. એની કઈ સંજ્ઞા છે બેટા? એક અક્ષરીય સંજ્ઞા છે. ગ્લુટામિક એસિડ લઈ લઉં છું. શું લઈ લઉં છું? ગ્લુટામિક એસિડ. એટલે અહીંયા આવશે ડબલ OH CH2 CH2. આનું નામ થાય છે ગ્લુટામિક એસિડ. શું થાય છે? ગ્લુટામિક એસિડ. ચલો, આ ગ્લુટામિક એસિડ છે, એનું તમે ફરી વખત સંજ્ઞા જોવા જાવ તો GLU ગ્લુટામિક એસિડ. પણ G સંજ્ઞા એક વખત તો ગ્લાયસિનમાં આવી ગઈ, તો હવે અહીંયા G સંજ્ઞા લખવી કે ન લખવી? તો જો એક વખત આવી ગઈ છે, તો હવે એને સાહેબ આપણે ગ્લુટામિક એસિડને G સંજ્ઞા નહીં આપીએ, એને સંજ્ઞા આપશું E. એની એક અક્ષરીય સંજ્ઞા શું છે? E છે. વેલ, સારી વાત છે. ત્યાંથી આગળ વધુ એસ્પાર્ટિક એસિડ લઉં છું, તો COOH CH2. આ કોની જગ્યાએ જોડ્યું છે? R ની સ્થાને આ બધું જોડવાનું છે. આ COOH NH2 તો છે જ, પણ જો અહીંયા શું જોડ્યું છે? એટલું બધું CH2 COOH અહીંયા અલગથી જોડવાનું, CH2 COOH તો અહીંયા અલગથી આપણે પાછું જોડવાનું. એટલે આનું નામ થશે એસ્પાર્ટિક એસિડ. હવે એસ્પાર્ટિક એસિડ બની ગયું છે, તો એસ્પાર્ટિક એસિડને આપણે શું કરવું પડે? શોર્ટ સંજ્ઞા લખવી પડે, ASP. ત્રિઅક્ષરીય સંજ્ઞા છે ASP. હવે એ તો એક વખત આવી ગયો છે, તો હવે આ ASP ને આપણે શું નામ આપીશું? આને આપણે આપવાનું છે D. આને એક અક્ષરીય સંજ્ઞા શું બનશે? D તમને જોવા મળે છે. બોલો, થાય છે ક્લિયર? પછી ગ્લુટામિન આવશે સાહેબ, બરોબર છે, એસ્પાર્જિન આવશે, ઘણા બધા નામ આવશે. હવે હું લઈ આવું છું ટાયરોસિન. બરોબર છે? ટાયરોસિન નું સરસ મજાનું બંધારણ તમને સમજાવી દઉં છું. ટાયરોસિન માં શું હોય છે? ટાયરોસિન કરતા છે ને પેલા ફિનાઇલ એલેનાઇન સમજાવું. ફિનાઇલ એલેનાઇન છે, તો અહીંયા તમારે R કાઢી અને C6H5CH2 આવું જોડી દેવાનું. C6H5CH2 જોડી દેવાનું છે, એટલે અહીંયા બનશે ફિનાઇલ એલેનાઇન. હવે જો એલેનાઇન તો એક વખત હતું બેટા, તો ત્યાં CH3 હતું, એમાંથી એક H કાઢીને શું જોડી દીધું? ફિનાઇલ. એટલે નામ થઈ ગયું ફિનાઇલ એલેનાઇન. હવે આ ફિનાઇલ એલેનાઇન છે, એનું આપણે શોધવા જઈએ તો ત્રિઅક્ષરીય સંજ્ઞા શું થશે? PHE. અહીંયા જુઓ, એલેનાઇન છે, કઈ P સાહેબ એક પણ જગ્યાએ આપણે આવેલો છે તો કે ભાઈ નથી, છતાંય તે અહીંયા તમારે ફિનાઇલ એલેનાઇન છે, એની સંજ્ઞા શું આપવાની છે? F. P થી નહીં, ફિનાઇલનો F થી શરૂ કરવાનું છે, અને આપણે એને સંજ્ઞા શું આપવાની છે? F સંજ્ઞા આપવાની છે. બોલો, થાય છે ક્લિયર? ટાયરોસિન લઈએ, ટાયરોસિન. તો ટાયરોસિનમાં શું કરવાનું છે? આમાંથી એક H ઉડાડી દેવાનો છે અને ત્યાં OH જોડી દેવાનો છે, એટલે OH C6H4 અને CH2. આ છે તમારું ટાયરોસિન. શું નામ છે પેલા? ટાયરોસિન. ટાયરોસિન. હવે ટાયરોસિન છે, આ ટાયરોસિનને આપણે સંજ્ઞા આપવા જઈએ તો TYR, અને એની સંજ્ઞા થશે એક અક્ષરીય સંજ્ઞા થશે Y. એક અક્ષરીય સંજ્ઞા શું આપવાની છે? Y. બોલો, થાય છે ક્લિયર? અને પ્રોલિન તો મેં તમને સમજાવી દીધું છે ઓલરેડી, બરોબર? હિસ્ટિડિન, ટ્રિપ્ટાફાન, આ બધા નામ તમને આપેલા છે. ટ્રિપ્ટાફાન, હિસ્ટિડિન અને પ્રોલિન. પ્રોલિન નો અહીં જરા કરી દઉં છું. પ્રોલિન જે છે
આ પ્રોલિન નું અહીંયા જે બંધારણ દોરું છું ને એ આખું છે. જો આ બધાય તમે માત્ર r ના સ્થાને મૂક્યા છે. આના બરાબર શું છે? r. આ બધું r ની જગ્યાએ મૂક્યું છે, પણ હું જે તમને અહીંયા પ્રોલિન નું બંધારણ દોરું છું, અહીંયા અલગથી દોરી દઉં છું પ્રોલિન નું બંધારણ. NH COOH અને H. આ આખું બંધારણ આવી ગયું છે. આ r ની જગ્યાએ નથી. જો r તો અહીંયા છે. તમે આખી વાત સમજો છો? આ r છે એ અહીંયા r નથી, અહીંયા આખું બંધારણ છે. આ પ્રોલિન નું સંપૂર્ણ બંધારણ છે. માત્ર r ની જગ્યાએ એટલું નથી મૂકવાનું. આ પ્રોલિન આખું એનું સંપૂર્ણ એમિનો એસિડ નું બંધારણ જ છે. એટલા માટે અહીંયા બધે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ બધું r ની સ્થાને મૂકેલું છે. મેં આ બધું શેના સ્થાને મૂકેલું છે? મેં r ના સ્થાને મૂકેલું છે. જ્યારે પ્રોલિન નું બંધારણ મેં સંપૂર્ણપણે દર્શાવી દીધું છે. ખાસ મગજમાં રાખવાનું છે, આ આખું પ્રોલિન નું બંધારણ છે. જેને આ બધું કોમન રાખવાનું છે. r ની સ્થાને આ બધું મૂકતું જવાનું છે. અને આ બધા બંધારણ નામ આપણને એમિનો એસિડ ના મળતા જાય છે. આ છે તમારા ખાસ અગત્યના નામ. એમાંય તમે જોવા જાવ સાહેબ તો એમાંય તે સૌથી ઇમ્પોર્ટન્ટ હોય તો એક તો ગ્લાયસિન છે, એલેનાઇન છે, બરોબર છે, પછી લ્યુસીન છે, આઇસોલ્યુસીન છે, લાઇસિન છે, ગ્લુટામિક એસિડ છે, ફિનાઇલ એલેનાઇન છે. જો કે મેં ઇમ્પોર્ટન્ટ છે એ જ કરાવ્યા છે. ટાયરોસિન છે અને પ્રોલિન છે કે જે વારંવાર એક્ઝામની અંદર પૂછાતા હોય છે. સક્રિય એમિનો એસિડ પણ છે, બરોબર છે, ટ્રિપ્ટોફાન ને બધા તમને આપેલા જ છે, પણ એની એટલી બધી ઇમ્પોર્ટન્સ છે નહીં. છતાંય તમે તમારી બુકની અંદરથી જોઈ અને એના સામાન્ય નામ અને સંજ્ઞા તમે ત્રિઅક્ષરીય સંજ્ઞા અને એક અક્ષરીય સંજ્ઞા લખી શકો. બહુ સિમ્પલ છે, કઈ નવીન છે નહીં. ખાલી તમારે કન્સેપ્ટ ક્લિયર રાખવાનો છે. આ બધું r ની સાથે છે અને પ્રોલિન નું બંધારણ સંપૂર્ણ છે કે જેમાં દ્વિતીયક એમાઇન છે. આ બધાની અંદર પ્રાથમિક એમાઇન છે. જો r ની સાથે જોડા કરશો તો અહીંયા આ એમાઇન તો કેવો રહેવાનો છે? પ્રાથમિક રહેવાનો છે. જ્યારે આ એમાઇન કેવો થઈ ગયો છે? દ્વિતીયક થઈ ગયો છે. બોલો થાય ક્લિયર? ફટાફટ સ્ક્રીનશોટ લો. એટલે હવે એમિનો એસિડ ની બીજી ઇમ્પોર્ટન્ટ વાતો છે એ સમજાવી દો જરા ફટાફટ. ચલો હવે છે ને એમિનો એસિડ નું વર્ગીકરણ શરૂ કરીએ. શું કરીએ છીએ બેટા? એમિનો એસિડ નું વર્ગીકરણ જરાક મસ્ત મજાનું સમજાવી દઉં છું. એમિનો એસિડ નું વર્ગીકરણ. હવે તમને પહેલા પણ હમણાં થોડી વાર પહેલા પણ કીધું છે કે જેમ r બદલતો રહે છે, આખા એમિનો એસિડ નો સંપૂર્ણ આધાર r પર છે. જેમ r બદલતો રહે ને એમ શું થાય છે? તો કે એમિનો એસિડ બદલાય છે. તો હવે સમજી લો સાહેબ તમે કે CH અને અહીંયા લખી દઉં છું NH2, બરાબર. હવે જેમ છે હું r બદલીશ એમ એમિનો એસિડ બદલાશે. મેં તમને વાત કરી હતી કે જો r તમારો એસિડિક હશે, અત્યારે તો કેવું છે એમિનો એસિડ? તટસ્થ છે, કારણ કે CH અને NH2 એસિડ અને બેઝ અને તટસ્થ છે. પણ જો જોડાનાર r એસિડિક હોય તો એમિનો એસિડ એસિડિક થઈ જશે. જોડાનાર r બેઝિક હોય તો એમિનો એસિડ બેઝિક થઈ જશે. જોડાનાર r તટસ્થ હોય તો એમિનો એસિડ કેવું થશે? તટસ્થ થશે. એટલે એના આધારે એમિનો એસિડના 3 પ્રકાર પડે છે. કેટલા પ્રકાર પડે છે? 3 પ્રકાર. એસિડિક એમિનો એસિડ, બેઝિક એમિનો એસિડ અને તટસ્થ એમિનો એસિડ. તો સૌથી પહેલા તટસ્થ એમિનો એસિડ સમજાવું તમને. સૌથી પહેલા લઉં છું તટસ્થ. ચલો, તટસ્થ એમિનો એસિડ કોને કહેવાય? જોડાનાર r, અથવા તમે એમ પણ કહી શકો છો કે જે એમિનો એસિડમાં r તરીકે જોડાનાર સમૂહ તટસ્થ હોય તે એમિનો એસિડને તટસ્થ એમિનો એસિડ કહે છે. જે એમિનો એસિડમાં જોડાનાર સમૂહ r તટસ્થ હોય તો તેવા એમિનો એસિડને તટસ્થ એમિનો એસિડ કહે છે. બોલો થાય ક્લિયર? જેમાં r જોડાતો હોય, આ r તટસ્થ હોય એવા એમિનો એસિડને આપણે કેવું કહી દેવાનું છે? તટસ્થ એમિનો એસિડ કહી દેવાનું છે. તો એવા તમે એક્ઝામ્પલ જોવા જાવ તો એનો એક્ઝામ્પલ મસ્ત મજાના 2 એક્ઝામ્પલ છે. એક છે ગ્લાયસિન અને એક છે એલેનાઇન. શું છે? ગ્લાયસિન અને એલેનાઇન. જો કે બહુ બધા છે, તટસ્થ એમિનો એસિડ સૌથી વધારે છે. દાખલા તરીકે ગ્લાયસિન, એલેનાઇન વગેરે બહુ બધા છે. ગ્લાયસિન, એલેનાઇન, પછી આપણે વેલિન લઈએ છીએ. મેં તમને હમણાં થોડી વાર પહેલા બતાવ્યું છે તે વેલિન, પછી લ્યુસીન, આઇસોલ્યુસીન, ફિનાઇલ એલેનાઇન, એસ્પાર્જિન, ગ્લુટામિક એસિડ નથી કીધું, પછી સિરીન, થ્રિયોનિન, સિસ્ટાઇન, મિથિયોનિન, ટાયરોસિન, ટ્રિપ્ટોફાન, પ્રોલિન.
આ બધા ટ્રિપ્ટોફાન અને પ્રોલિન એ પણ તમારા તટસ્થ એમિનો એસિડ ની અંદર જ આવે છે. બોલો થાય વાત ક્લિયર? ત્યાર પછી આવે છે એસિડિક એમિનો એસિડ. બે જ એમિનો એસિડ છે, મેં તમને બંનેના નામ સમજાવેલા છે, એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટામિક એસિડ. એસિડિક એમિનો એસિડ જે એમિનો એસિડમાં જોડાના, અહીંયા માં આવશે, ના લખાય, જોડાનાર સમૂહ R એસિડિક હોય તો તેવા એમિનો એસિડને એસિડિક એમિનો એસિડ કહે છે. બોલો થાય વાત ક્લિયર? એનું તમે એક્ઝામ્પલ જોવા જાવ તો મેં તમને કીધું બે જ એક્ઝામ્પલ છે, એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટામિક એસિડ. દાખલા તરીકે એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટામિક એસિડ. બે જ એમિનો એસિડ છે કે જે એસિડિક છે આપણા સિલેબસની અંદર, બરાબર? ચલો ત્યાર પછી આવે છે બેઝિક. બેઝિક એમિનો એસિડ કોને કહેવાય? તો હવે એની આખી વ્યાખ્યા નથી લખતો, જેમાં જોડાનાર સમૂહ R કેવો હોય? બેઝિક હોય. એવો એમિનો એસિડ ને શું કહેવાય? બેઝિક એમિનો એસિડ. એવા એમિનો એસિડ ને બેઝિક એમિનો એસિડ તરીકે ઓળખવામાં આવે છે. આપણી બુકની અંદર એના ત્રણ એક્ઝામ્પલ છે, લાઇસિન, આર્જિનિન અને હિસ્ટિડિન. જો ધ્યાન આપજો, લાઇસિન છે, લ્યુસિન નથી. લ્યુસિન આઇસોલ્યુસિન ની તો તટસ્થમાં આવે છે. લાઇસિન, આર્જિનિન અને હિસ્ટિડિન. દાખલા તરીકે લાઇસિન, આર્જિનિન અને હિસ્ટિડિન. આ કેવા છે? બેઝિક એમિનો એસિડ. ધીસ ઇઝ ધ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ. આ તમને યાદ હોવો જોઈએ. કન્ફ્યુઝન છે ને અહીંયા થવાની છે. આ તો છે એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટામિક એસિડ, બે જ નામ છે, એસિડ એસિડ પાછળ આવે છે. બાકી બધામાં જો લાઇસિન, આર્જિનિન, હિસ્ટિડિન, ગ્લાયસિન, એલેનાઇન, આ બધા જે છે ને એમાં અદલા બદલી થઈ જાય. ખબર ના રહે કાંઈ ગ્લાયસિન લખું કે લાઇસિન લખું, આવી મિસ્ટેક થઈ છે. એટલે ખાસ યાદ રાખવાનું છે કે જ્યાં તટસ્થ છે ને ગ્લાયસિન, એલેનાઇન, બરાબર છે, પછી લ્યુસિન, આઇસોલ્યુસિન એ બધા છે. જ્યારે લાઇસિન, આર્જિનિન અને હિસ્ટિડિન આ માત્ર ત્રણ જ કેવા છે? બેઝિક એમિનો એસિડ છે. ફટાફટ સ્ક્રીનશોટ લ્યો અને ત્યાંથી પાછા આપણે આગળ વધીએ કે આની અંદર ઝીટર આયન એટલે શું છે, ડી અને એલ વિન્યાસ શું છે, એની જરાક વાત કરી નાખીએ. ચલો, તો હવે તમે એમિનો એસિડને જોવા જશો ને એટલે બધા જ એમિનો એસિડની અંદર ડી અને એલ વિન્યાસ આપણે કન્સિડર કરી શકીએ, પણ આપણા સિલેબસમાં જે છે એ બધા એમિનો એસિડ કેવા છે? એલ વિન્યાસ ધરાવે છે. આપણા સિલેબસના એમિનો એસિડ કેવા છે? એલ વિન્યાસ ધરાવે છે. હવે આમાં ડી અને એલ વિન્યાસ કેમ નક્કી કરવાનો? તો એમાઇન સમૂહને આધારે નક્કી કરવાનો છે. તમારો કિરાલ કાર્બન હોય, કિરાલ કાર્બનની જમણી તરફ એમાઇન જોડાયેલું હોય તો ડી, અને જો એની ડાબી તરફ એમિનો એસિડ જોડાયેલું હોય તો એને નામ આપી દેવાનું છે આપણે એલ. સી, અહીંયા NH2, COOH, અહીંયા R અને અહીંયા H. ચલો, તો અન્ય શું કહેશું? એક છે D અને એક શું થશે? R. સોરી, R નીચે લઈ લો તોય વાંધો નથી, વોટેવર, એનાથી કોઈ મતલબ થવાનો નથી. આપણે ખાલી NH2 ને જોવાનું છે, બરાબર? અમુક જગ્યાએ R ને ઉપર દર્શાવ્યો છે અને અહીંયા H લઈ લીધું તો કોઈ વાંધો નથી, આપણને કોઈ પ્રોબ્લેમ નથી. પણ આપણે તો કિરાલ કાર્બનની ડાબી અને જમણી બાજુ જોવાનું છે. આ થશે એલ વિન્યાસ. હવે પ્રોબ્લેમ શું છે કે આપણે જે પ્રોટીન છે, આપણી પાસે જે બધા પ્રોટીન ભરવાના છે, આ બધા જ પ્રોટીન સંયોજનો કુદરતી પ્રોટીનમાં જે રહેલા એમિનો એસિડ એટલે કુદરતી એમિનો એસિડ એલ વિન્યાસ ધરાવે છે. કેવો વિન્યાસ ધરાવે છે? એલ વિન્યાસ. એટલે કે એમાં એમાઇન સમૂહ ડાબી તરફ હશે. એટલે આપણે આની વાતો કરવાની છે. કુદરતી એમિનો એસિડમાં આવેલો હોય છે. કુદરતી એમિનો એસિડમાં શું આવેલો હોય છે? એલ વિન્યાસ આવેલો તમને જોવા મળે છે. બોલો થાય છે ક્લિયર?
આ કુદરતના મોટા ભાગના એમિનો એસિડ એલ્યુમિનિયસ ધરાવે છે. હવે શું કરવાનું છે? હવે આપણે વાત કરવાની છે દ્વિધ્રુવ આયન તરીકે કઈ રીતે વર્તે છે તે. તમારો એમિનો એસિડ દ્વિધ્રુવ આયન તરીકે કઈ રીતે વર્તે છે? જ્યારે આપણે એનું સાહેબ જલીય દ્રાવણ બનાવશું, શું બનાવશું? શુષ્ક ઘન અવસ્થામાં તો કોઈ વાંધો નથી, બરાબર છે, પણ જ્યારે એનું જલીય દ્રાવણ બનાવશું ત્યારે શું થશે? તો કે ત્યારે તમારું જે એમિનો એસિડ છે, આ એમિનો એસિડ NH2 જે છે, NH2 ઉપર એક હાઇડ્રોજન ચિપકશે. જ્યારે COO- માંથી COOH માંથી H+ દૂર થઈ અને ક્યાં ચોંટશે? NH2 પર. હવે થશે શું? તો કે ભાઈ જ્યારે આવી ઘટના બને એટલે નહીં એસિડ તરીકે વર્તે કે નહીં ક્ષાર બેઝ તરીકે વર્તે, ક્ષાર તરીકે વર્તે છે. મતલબ શું થાય? સમજી લો કે ભાઈ R, અહીંયા છે C, અહીંયા છે NH2, અહીંયા છે C અને અહીંયા છે H, બરાબર? તો આ COO- અને NH3+ જલીય દ્રાવણની વાત કરું છું. તો શું થાય? તો કે જલીય દ્રાવણમાં તમારો એસિડ છે એ H+ ગુમાવે છે અને એમોનિયા છે એ H+ મેળવે છે. એમાઇન સમૂહ છે H+ મેળવે અને એસિડ છે H+ ગુમાવે છે. એના કારણે ક્ષાર તરીકે વર્તે છે. જલીય દ્રાવણમાં શેના તરીકે વર્તે છે? ક્ષાર તરીકે. નહીં એસિડ તરીકે કે નહીં બેઝ તરીકે, પણ સરસ મજાના ક્ષાર તરીકે વર્તે છે. બરાબર છે? હવે એમિનો સમૂહ એક પ્રોટોન સ્વીકારે. તમારો જે કાર્બોનિલ સમૂહ છે, કાર્બોક્સિલ સમૂહ છે, એ એક પ્રોટોન ગુમાવે છે, જેને કારણે દ્વિધ્રુવ આયન બને છે, જેને આપણે ઝ્વિટર આયન કહીએ છીએ. આ દ્વિધ્રુવ આયન જે બને છે એને શું બોલાય છે? ઝ્વિટર આયન. એને ઝ્વિટર આયન તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે? ફરી એક વખત બેટા યાદ રાખજો. ઝ્વિટર આયન કોને કહેવાય? તો કે જલીય દ્રાવણની અંદર કાર્બોક્સિલ સમૂહ જે છે, કાર્બોક્સિલ સમૂહ H+ ગુમાવે અને NH2 સમૂહ એટલે કે એમાઇન સમૂહ H+ મેળવે છે, જેને કારણે દ્વિધ્રુવ આયનની રચના થાય છે, જેને ઝ્વિટર આયન તરીકે ઓળખવામાં આવે છે. ઝ્વિટર આયન એટલે શું? એક જ સંયોજનમાં ધન અને ઋણ આયન બંને આવેલા હોય એને ઝ્વિટર આયન કહેવાય. એક જ સંયોજનમાં ધન આયન અને ઋણ આયન બંને આવેલા હોય ને એને આપણે શું કહીએ છીએ? ઝ્વિટર આયન તરીકે ઓળખીએ છીએ. હવે જો આ જે તમારું જલીય દ્રાવણ છે ને એ એસિડિક માધ્યમમાં ધન આયન સ્વરૂપે અને આલ્કલાઇન માધ્યમમાં ઋણ આયન સ્વરૂપે વર્તે છે. આ દ્રાવણ એસિડિક માધ્યમમાં ધન આયન અને બેઝિક માધ્યમમાં ઋણ આયન તરીકે વર્તે છે. કોણ? ઝ્વિટર આયનનું જે દ્રાવણ છે, તો તમારા એમિનો એસિડનું જલીય દ્રાવણ છે એ એસિડિક માધ્યમમાં ધન આયન તરીકે અને બેઝિક માધ્યમમાં શેના તરીકે વર્તે છે? ઋણ આયન તરીકે. હવે સમજી લો કે ભાઈ ધન આયન છે, એસિડની અંદર ધન આયન એટલે pH કેવી છે? 7 કરતા ઓછી હશે, pH <7. ધન આયન એસિડિક માધ્યમ છે એટલે ધન આયન pH <7 અને અહીંયા શું છે? pH <7 હશે. This is the very most important MCQ. MCQ માટે અગત્યની વાત છે બેટા. બરોબર છે? તમને કોઈ પૂછી નાખે કે તમારું જે એમિનો એસિડ ધન આયન તરીકે હોય ત્યારે એની pH કેટલી હોય? 7 કરતા ઓછી, 7 કરતા વધારે, એક્ઝેક્ટ 7 કે કહી ન શકાય, 7 કરતા ઓછી હોય. જ્યારે તમારું એમિનો એસિડ ઋણ આયન ધરાવે છે ત્યારે બેઝિક માધ્યમ હોય. બેઝિક માધ્યમ હોય એટલે pH 7 કરતા કેવી હોય? વધારે. સાહેબ કેમ થાય એ અમને સમજાવો. ચાલો હું આની અંદર તમને થોડીક સરસ મજાની મેટર સમજાવી દઉં છું. આ જે મેં દોરેલું છે આમાં જ સમજી લો કે ભાઈ હું એસિડ એડ કરી દઉં છું. ધ્યાન આપજો, બે વસ્તુ આમાંથી સમજાવી દઉં છું. આની અંદર હું H+ ઉમેરીશ બેટા. રિવર્સિબલ હોય નો પ્રોબ્લેમ. સમજો H+ ઉમેરીશ તો H+ ક્યાં જોઈન્ટ થવાનું છે? અહીંયા જોઈન્ટ થવાનું છે. એટલે સંયોજન શું બને? R C H COOH અને NH3+. કેવું આયન છે જોઈ લો જરા. એસિડિક મીડિયમ ની અંદર કેવું આયન બન્યું? ધન આયન છે. ધન આયન વાળો એમિનો એસિડ બોલા. અને એસિડિક માધ્યમ છે એટલે pH કેટલી હોય? 7 કરતા નીચી. વાત સોલ્વ થઈ ગઈ. હવે સમજી લો કે ભાઈ બેઝિક માધ્યમ. જો હવે આની અંદર પાછું બેઝ ઉમેરી દો, OH- ઉમેરશો તો પાછું શું થઈ જાય? એને ડોટેડ લાઈન વડે દર્શાવું. બરોબર? તો પાછું ઝ્વિટર આયન પણ બની જાય જે દ્વિધ્રુવ આયન છે તે. હવે એવી જ રીતે સમજી લો કે ભાઈ હું એની અંદર બેઝ એડ કરું છું, OH-. તો આ પણ રિવર્સિબલ હશે. બરોબર?
અને H+ ઉમેરીશ તો પાછું આ બની જશે. OH- ઉમેરીશ તો OH- કોની સાથે જોડાવા જશે તમે જરા મને કહો બેટા. ચલો OH આયન શું કરશે તો OH- આયન છે આમાંથી H+ ને ખેંચી લેશે. આની હારે તો પ્રક્રિયા કરવા જશે નહીં. બરોબર છે. અહીંથી શું કરે છે તો કે ત્યાંથી બાય H+ ને ખેંચી લે છે. અહીંથી H+ ને ખેંચી લે એટલે શું બની જાય R C અહીંયા H અહીંયા COO- અને અહીંયા NH2 થઈ જશે. H+ દૂર થઈ ગયું, પાણીનો અણુ દૂર થઈ જશે. તો જુઓ કેવું બની ગયું છે ઋણ આયન બની ગયું. અને બેઝિક માધ્યમ છે તો pH કેવી હશે 7 કરતા વધારે. આવી સરસ મજાની વાત છે. હવે જો આની કેવી મસ્ત મજાની વાત શું થાય છે ધ્યાન આપજો. હવે આ જે તમારી આખી ઘટના છે એને આપણે સરસ મજાના પાત્રમાં લઈ લીધું છે. પછી એની અંદર ધ્રુવ ડુબાડો, ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ, એનોડ અને કેથોડ આપણે ડુબાડીએ તો શું થશે તો સમજી લો કે તમારા પાત્રની અંદર તમારું જે દ્રાવણ છે આપણે ખબર નથી કયું છે ધન કે ઋણ કોઈ પણ હોઈ શકે છે. આપણે પાત્રમાં લઈ લઈએ. આપણે ખબર કેમ પડે ધન કે ઋણ છે તો કે આ દ્રાવણને પાત્રમાં લઈ લઈએ એટલે આપણે પછી એની અંદર વિદ્યુત ધ્રુવ ડુબાડીએ, એનોડ અને કેથોડ. વિદ્યુત ધ્રુવો જે છે એ કેથોડ કેવું હોય છે ઋણ ધ્રુવ અને એનોડ કેવું હોય છે ધન ધ્રુવ. હવે જો તમારું આ જે એમિનો એસિડ નું દ્રાવણ છે એ કેથોડ તરફ જાય તો કેથોડ કેવું છે ઋણ ધ્રુવ. તો આ ઋણ ધ્રુવ તરફ જાય કારણ કે ધન વીજભારિત છે. કોની તરફ આકર્ષણ પામશે ઋણ ધ્રુવ તરફ આકર્ષણ પામશે. અને આ કેવું છે ઋણ વીજભારિત છે તો એ કેના તરફ આકર્ષણ પામશે ધન ધ્રુવ તરફ આકર્ષણ પામે છે. બોલો હા કે ના. આ એનોડ અને આ જોડાશે કેથોડ સાથે. તો આપણને ખબર પડી ગઈ કેવો વીજભાર ધરાવે છે ધન વીજભાર કે ઋણ વીજભાર. એના આધારે પર તમે કહી શકો એસિડિક છે કે બેઝિક છે. તો તમે આરામથી કહી શકો. ઇલેક્ટ્રોફોરેસિસ ચેપ્ટર નંબર 5 ની અંદર આપણે વાત કરી હતી. કલિલના સ્કંદન માટેની વાત કરતા હતા ત્યારે આપણે વાત કરેલી હતી કે ધન વીજભારિત કે ઋણ વીજભારિત કલિલને ઇલેક્ટ્રોફોરેસિસ થી આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. એવી રીતે અહીંયા પણ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિ વાપરી. જો કેથોડ તરફ આકર્ષિત થાય તો કેવું હશે ધન વીજભારિત હશે અને જો એનોડ તરફ આકર્ષિત થાય તો કેવું હશે ઋણ વીજભારિત હશે. આ રીતે તમે નક્કી કરી શકો. પણ એને આધારે pH નક્કી કરી શકો. જે pH ના મૂલ્ય હવે સમજી લો કે તમારું કોઈ તમે pH વધારીને ઘટાડી શકો. સમજી લો કે ભાઈ સમજી pH કેવી છે ઓછી છે 7 કરતા ઓછી છે એટલે કોના તરફ ધન વીજભારિત છે અને કોના તરફ આકર્ષણ પામશે કેથોડ તરફ આકર્ષણ પામશે. pH 7 કરતા ઓછી તો કેથોડ તરફ આકર્ષણ પામે અને pH 7 કરતા વધારે તો ઋણ વીજભારિત અને કોના તરફ આકર્ષણ પામે એનોડ તરફ. હવે સમજી લો કે તમારી પાસે કોઈ એમિનો એસિડ છે એ કેથોડ તરફ આકર્ષણ પામે છે. કેથોડ તરફ આકર્ષણ પામે એટલે એની pH 7 કરતા કેવી છે ઓછી. હવે હું એની અંદર pH વધારતો જાઉં તો તટસ્થ બનતું જશે. બોલો હા યા ના. કારણ કે 7 કરતા ઓછી pH છે pH વધારીશ તો શું બનતો જાય તટસ્થ બનતું જાય. pH વધારવા માટે હું આની અંદર શું ઉમેરીશ બેઝ. એસિડિક મીડિયમ છે બેઝ ઉમેરીશ એટલે pH આપોઆપ વધશે તટસ્થ બનશે. તટસ્થ બની જશે પછી આ એમિનો એસિડ એક પણ ધ્રુવ તરફ આકર્ષણ પામશે નહીં. આ એમિનો એસિડ એક પણ ધ્રુવ તરફ આકર્ષણ પામશે નહીં. તો pH ના જે મૂલ્યએ તમારું એમિનો એસિડ વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ ધ્રુવ તરફ સ્થળાંતર ન થાય તે pH ના મૂલ્યને એમિનો એસિડનું સમવિભવ બિંદુ કહે છે. pH ના જે મૂલ્યે એમિનો એસિડ pH ના જે મૂલ્યે એમિનો એસિડ વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ ધ્રુવ તરફ આકર્ષણ ન પામે તે pH મૂલ્યને આ જે pH મૂલ્ય છે એને જે તે એમિનો એસિડનું મૂલ્યને જે તે એમિનો એસિડ નું સમવિભવ इंग्लिश में क्या आइसोइलेक्ट्रिक पॉइंट કહે છે એને
પીઆઈ પણ લખાય. એને શું લખાય? પીઆઈ. ઇંગ્લિશમાં પીઆઈ તરીકે પણ લખવામાં આવે છે. બોલો, થાય છે ક્લિયર? એટલે મોટાભાગના એમિનો એસિડ કેવા છે? કાં તો એસિડ બેઝ અથવા તો ક્ષાર બનાવતા હોવાને કારણે તેને ઉભય ગુણધર્મી પદાર્થો પણ કહે છે. મોટાભાગના એમિનો એસિડ મોટાભાગના કેવા છે? ઉભય ગુણધર્મી પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે. ઓલામનું નામ શું છે? ઉભય ગુણધર્મી પદાર્થો. કેમ? તો કે ભાઈ એસિડ બેઝ અને ક્ષાર બધું જ બનાવે છે, એટલા માટે કેવા પદાર્થ થઈ ગયા છે? ઉભય ગુણધર્મી પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે. એના મિશ્રણમાંથી ઇલેક્ટ્રોફોરેસિસ અને જુદા જુદા પ્રકારની ક્રોમેટોગ્રાફી પદ્ધતિ વડે છૂટા પાડી શકાય છે. ઇમ્પોર્ટન્ટ વાત છે, એટલે અહીંયા લખી દઉં છું ઇલેક્ટ્રોફોરેસિસ અને જુદી જુદી ક્રોમેટોગ્રાફી પદ્ધતિ વડે એમિનો એસિડને તેના મિશ્રણમાંથી છૂટા પાડી શકાય છે. બરાબર છે? અલગ અલગ પદ્ધતિથી તમારા એમિનો એસિડને એના મિશ્રણમાંથી તમે છૂટા પાડી શકો છો. આ વાત છે એમિનો એસિડની. બહુ જ મસ્ત મજાની, સરસ મજાની અને ઇમ્પોર્ટન્ટ વાત છે. હવે આપણે પેપ્ટાઇડ બંધ એમિનો એસિડ ભેગા થાય અને પેપ્ટાઇડ બને, પેપ્ટાઇડ ભેગા થઈને પ્રોટીન બને, કઈ રીતે બને છે એની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. આજે આપણે એટલે સુધી રાખીએ. થેન્ક યુ.